મળેલ ખુશાલપુરા તાબાની પ્રાથમિક શાળાનું જર્જરિત મકાન ત્યારે ખુશાલપુરામાં જે સ્કૂલ વર્ષોથી બનાવેલ હાલ છેલ્લા 10 વર્ષથી જર્જરિત અવસ્થામાં છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈએ આની ઉપર ધ્યાન લીધેલું નહીં. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આજથી 5 વર્ષ 10 વર્ષ પહેલાં પણ રજૂઆત કરેલી, ઠરાવ પણ કરેલા, ઠરાવ પણ આપેલા છે. તે પણ આ સ્કૂલનો કોઈ પણ આનો ઉકેલ નહીં કરેલો અને હાલ જર્જરિત અવસ્થામાં છે. આજે માહિતી કરાય કે ગામમાં ભણવા જવું તો પણ તો 1.5 કિલોમીટર થાય, પાલ્લાએ 1.5 કિલોમીટર થાય. એટલે કોઈ પણ છોકરું નાનું એ ઘરે જ રહેશે. છોકરાને શિક્ષિત બનાવવાની જગ્યાએ અશિક્ષિત થઈ શકે છે. તો છોકરોનું નાનું બાળક જ્યાં શરૂઆત્મક ભાઈ એજીમાં મૂકો, એજીની વ્યવસ્થા અહીંથી લગભગ 2 કિલોમીટર દૂર મળેલ ગામ પડે. એટલે એ છોકરાને લઈ જવા લાવવા માટે એ પણ તકલીફ છે. એટલે વારંવાર રજૂઆત કરેલી છે. ત્યાર પછી છેલ્લા 2 વર્ષથી તો એ મંદિરની અંદર સ્કૂલ ખોડિયાર માતાના મંદિરમાં છોકરો ભણાયો તે વખતે પણ રજૂઆત કરી. ત્યાં પણ કોઈ અધિકારીએ કે કોઈએ આ સ્કૂલની ઉપર ધ્યાન નહીં દોર્યું. એટલે જો સરકાર પોતાની ઓફિસો પોતાના એ બધું જો વ્યવસ્થિત કરી શકતી હોય તો એક જાહેર હિત માટે, એક પરા માટે એક સ્કૂલ કેમ ના બનાવી શકે? એટલે જેમ બને તેમ વહેલી તકે છોકરાઓનું ભાવિ સુધરે. સરકાર કહે છે કે આપણે શિક્ષિત ગુજરાત બને, છોકરાઓ ભણે, નાના મોટા ભણે. એ જે બોલતે હશે એ આજે એ પૂરેપૂરું વ્યવસ્થિત થઈ નહીં શક્યું. હજુ આ પરાની અંદર જો તો પરાની અંદર સ્કૂલો અવ્યવસ્થિત જર્જરિત જ રહેલી છે. તોય આવે અધિકારીઓ ખાલી કાગળ જ જોવે પણ કોઈ અધિકારી ત્યાં આગળ રૂબરૂ આવતા નહીં. એટલે જેમ બને એમ વહેલી તકે આ ખુશાલપુરા, ટીમ્બાપુરા પણ અમે રજૂઆત કરેલી. ટીમ્બાપુરા પણ આના કરતાં ખરાબ સ્કૂલ છે. ત્યાં આગળ તો છોકરા બહાર જ ભણે છે. અને અહીંયા ખોડિયારપરા પણ આજે 150 થી 200 છોકરો છે. અહીંથી મારે 1.5 કિલોમીટર દૂર થાય, પાલ્લાએ 1.5 કિલોમીટર દૂર થાય. મા બાપ હાલ આ ખેતી લાયક એક તો ખેતી મજૂરી વર્ગ ક્યાં આગળ છોકરાઓ મૂકવા જાય? જો મૂકવા જાય તો સ્કૂલમાં 1000, 2000, 5,000 રૂપિયા ફી લેશે. એ આમ જનતા કઈ આગળ ભણાઈ શકે? એટલે વહેલી તકે જેમ સરકારી સ્કૂલની અંદર નાનો છોકરાનું ભાવિ સુધરે અને એવું શિક્ષિત બને એવી અમારી નમ્ર વિનંતી કે જેમ બને એમ વહેલી તકે આ સ્કૂલનું નવી જ બનાવી આપે અને યોગ્ય રીતે વ્યવસ્થિત થાય. ટોયલેટની વ્યવસ્થા થાય, પાણીની વ્યવસ્થા થાય. એવી રીતે યોગ્ય રીતે આ સ્કૂલનું અમને નવું નિર્માણ કરી આવે એવી આપ સૌને અમારી અપીલ છે.